વંદે માતરમ। આજે આપણે પૂરક વાચન પાઠ 4 વિરત્યા પાઠની સમજૂતી મેળવવાની છે કે જે પ્રસંગ લેખ છે। પાઠની સમજૂતી મેળવતા પહેલા આપણે અહીંયા જે શબ્દાર્થ લખેલા છે એની સમજૂતી મેળવી લઈએ અને ત્યાર પછી જે પાઠ છે એની સમજૂતી મેળવીશું। તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે પરવાર્યા છે, એટલે કામ પૂર્ણ કરીને લીધું છે। જે પરિવાર્યા શબ્દનો અર્થ થાય છે કે કામકાજ હવે બધું પૂરું થઈ ગયું છે અને બેઠા છે, એટલે કે કામનું જે કામ છે એ કામ પૂર્ણ કરી લીધું છે। અંતેવાસી એટલે પાસે રહેનારું, વાઇસરોય એટલે રાજાનો પ્રતિનિધિ દેશનો હાકમ, દરકાર એટલે પરવા કાળજી, સુરવા એટલે પાયજામો કે ચોરણું, ફરની ટોપી તે રૂવાટીવાળા ચામડામાંથી બનાવેલી ટોપી, દીવાન એટલે વજીર કે પ્રધાન, મંત્રણા એટલે ખાનગી મસલત, રિયાસત એટલે રાજ્ય જાગીર દેશી રાજ્ય સત્તા અધિકાર, કરાર એટલે કબૂલાત કે ઠરાવ, સલ્તનત એટલે રાજ્ય પાદશાહ, ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટાખંડ પ્રદેશ, નિર્લેપ એટલે અનાસક્ત લેપાયા વગર, મુદ્રાલેખ એટલે અગ્રલેખ આદર્શસૂચક વાક્ય, સાલયાનું એટલે વર્ષાસન કે વાર્ષિક વેતન। હવે અહીંયા જે શબ્દાર્થ લખેલા છે એ શબ્દાર્થ છે એ ફરી એકવાર વાંચી જાઓ છો, ધ્યાન આપજો, અને એના પછી જે બે રૂઢિપ્રયોગ આપેલા છે એ રૂઢિપ્રયોગો છે એનો અર્થ અને વાક્યમાં પ્રયોગ તમારે જાતે રફનોટમાં લખવાનો રહેશે। શબ્દાર્થમાં પહેલો શબ્દ છે પરવાર્યા છે, તે કામ પૂર્ણ કરી લીધું છે, અંતેવાસી તે પાસે રહેનારું, વાઇસરોય તે રાજાનો પ્રતિનિધિ દેશનો હાકમ, દરકાર તે પરવા કાળજી, સુરવા એટલે પાયજામો ચોરણો, ફરની ટોપી તે રૂવાટીવાળા ચામડામાંથી બનાવેલી ટોપી, દીવાન એટલે વજીર પ્રધાન, મંત્રણા તે ખાનગી મસલત, રિયાસત એટલે રાજ્ય જાગીર દેશી રાજ્ય સત્તા અધિકાર, કરાર એટલે કબૂલાત ઠરાવ, સલ્તનત એટલે રાજ્ય પાદશાહ, ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટા ખંડ પ્રદેશ, નિર્લેપ એટલે અનાસક્ત લેપાયા વગર, મુદ્રાલેખ એટલે અગ્રલેખ અથવા આદર્શસૂચક વાક્ય, સાલિયાણું એટલે વર્ષાસન વાર્ષિક વેતન। તો આ હતા આ પાઠના શબ્દાર્થ। હવે આપણે પાઠની જે સમજૂતી છે એ મેળવીએ। પાઠ 4 વિરત્યા। પાઠના લેખક છે ડોક્ટર ગંભીરસિંહ ગોહિલ, જેમનો જન્મ 8/6/1934માં। ડોક્ટર ગંભીરસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના સેદરડા ગામના વતની છે। ભાવનગરની શામળદાસ કોલેજના નિવૃત્ત આચાર્ય છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન તથા ઓલ ઇન્ડિયા એસો ઓફ ટેક્સ્ટબુક ઓર્ગેન, ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશન જેવી સંસ્થાઓમાં પ્રમુખ તરીકે અગાઉ સેવા આપેલ છે। તેમણે નર્મગદ્ય અક્ષરલોકની યાત્રાનું સંપાદન કરેલ છે। તેમણે ખિસકોલી તો ખિસકોલી જ, પંખીડું ઉડી ઉડી જાય, બાળ વાર્તા સંગ્રહ આપ્યા છે। આ એમની વાર્તા સંગ્રહના નામ છે। ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય એક અધ્યયન 2009, ગ્રંથ વિવેક 2010 અને ગ્રંથ વિશેષ 2011નું ક્રીડાંકન કરેલ છે। સ્વતંત્રતા મેળવવાના સમયે ભારત જુદા જુદા રજવાડાઓ, અંગ્રેજ એજન્સીઓ, સ્ટેટ વગેરેના શાસન હેઠળ વહેંચાયેલું। એ સમયે અખંડ ભારત બનાવવા માટે તે સમયના ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના રાજ્યને સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ અર્પણ કરવાનું ઔદાર્ય રાષ્ટ્રપિતા ગાંધીજી સમક્ષ દાખવ્યું। વળી પોતાનું રાજ્ય પૂજ્ય બાપુને ચરણે ધરવાના મહારાજાના કાર્યને એમનું સદભાગ્ય ગણાવતા મહારાણી વિજયાબાની વિરત્યાગ ભાવનાના પણ દર્શન થાય છે। વિરત્યાગ જે કરેલો છે એનું વર્ણન છે। આવા પ્રસંગને લેખકે અહીં આબેહૂબ રીતે વર્ણવ્યો છે। ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત પણ અહીં રજૂ કરવામાં આવી છે। હવે
પાઠની શરૂઆતમાં જે દિલ્હીનું બિરલા હાઉસ છે કે દિલ્હીનું બિરલા હાઉસ સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાઓનું કેન્દ્ર તે હતી 1947ના ડિસેમ્બરની 17મી તારીખે. કયું હતું કે 1947ના ડિસેમ્બર મહિનો છે એની 17મી તારીખ અંધકારભરી રાત્રિનો 11નો સમય અને સમય હતો રાતના 11 વાગ્યાનો કે જે અંધકારભરી કે અંધારું થઈ ગયું હતું અને ત્યારે ઠંડી હતું એટલે જે વધારે આપણે એમ કહીએ કે રાતનો સુમસામ બધો સમય આસપાસ બધું સુમસામ હતું. શિયાળાની ઠંડક અને શિયાળાની ઠંડક હતી અને શિયાળામાં આપણે જોવા મળે છે કે રાતના સમય હોય છે એટલે ચહલપહલ ઓછી હોય છે અને શાંતિ વધારે જોવા મળે છે. ગાંધીજીનું એ નિવાસસ્થાન પ્રવચનો ગદ્યના કાગળો વગેરે જોઈને તેઓ પરવાર્યા છે. ગાંધીજીનું નિવાસસ્થાન છે, હવે પ્રવચનો છે, પોતાના ગદ્યના જે કાગળો છે એને પરવાર્યા એટલે કામ પૂર્ણ કરી લીધું છે. ગાંધીજીના અંતેવાસી મનુબહેન ગાંધીને સૂચના અપાઈ ગઈ. અંતેવાસી કે પાસે રહેનારું, હવે ગાંધીજી છે એની પાસે રહેનારા જે મનુબહેન છે એને સૂચના અપાઈ ગઈ છે. દરવાજે સમય કરતા 5 મિનિટ વહેલી ઊભી રહે છે કે કોઈ આવવાનું હશે એટલે એમ કહે છે કે દરવાજે 5 મિનિટ વહેલા ઊભા રહેવાનું. મુલાકાતીને આવકારી અંદર લાવશે અને જે મળવા આવવાનું છે જે મુલાકાતી છે એને આવકાર આપીને અંદર લાવશે. ગાંધીજી પાસે તો વાઇસરોય સહિતના અનેક મુલાકાતી આવે છે. હવે ગાંધીજી છે એને મળવા તો ઘણા બધા આવે છે. વાઇસરોય શબ્દનો અર્થ રાજાનો પ્રતિનિધિ કે દેશનો હાકીમ, એની સિવાયના ઘણા બધા લોકો આવતા હોય છે. તેમના માટે પણ આવી તૈયારી ક્યારે રખાતી નથી. એમના માટે પણ આવી કોઈ તૈયારી છે, ધ્યાન છે, કાળજી છે રાખતા નહોતા. તેમને બરાબર સારી રીતે આવકાર આપશે અને સાથે સાથે એમ પણ કહે છે કે જે આવનાર વ્યક્તિ છે એને બરોબર સારી રીતે આવકાર આપશે એવું ફરીથી જણાવી ગાંધીજીએ મનુબહેનને સતત આશ્ચર્યમાં રાખ્યા છે. અને ફરીવાર એવું જણાવીને આ ગાંધીજી છે એની વાત સાંભળીને મનુબહેન છે આશ્ચર્યચકિત થઈ જાય છે કે એવું તો કોણ આવનારું છે કે જેના માટે ગાંધીજી છે એટલું બધું ધ્યાન રાખે છે એટલે બજે એને આવતા પહેલા જ 5 મિનિટ વહેલા ઉભું રહેવાનું કહે છે, સરસ રીતે આવકાર આપીને અંદર આવવાનું કહે છે. બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે. 2 મહાનુભાવો ઉતરીને મનુબહેન સાથે અંદર આવે છે. ત્યાર પછી થોડા સમય પછી શું થાય છે કે બિરલા હાઉસના દરવાજે આગળ એક કાર આવીને ઊભી રહે છે અને એ કારમાંથી 2 મહાનુભાવો છે એ ઉતરે છે અને મનુબહેનની સાથે અંદર આવે છે. હવે ત્યારે ગાંધીજી શું કરતા હોય છે કે મધ સાથે ગરમ પાણી પી રહેલ ગાંધીજી ઓરડામાં ગાદલા પર બેઠા છે. ત્યારે એ સમયે ગાંધીજી છે મધ સાથે ગરમ પાણી પી રહેલા હતા અને ઓરડામાં ગાદલા પર બેઠા છે. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે. જે આવનાર જે વ્યક્તિઓ છે, મહેમાન છે, એમના માટે ખુરશીની જે વ્યવસ્થા છે એમણે કરેલી હતી. પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. પણ એ આવનાર જે વ્યક્તિ છે, મહેમાન છે, એ ખુરશીની વ્યવસ્થા રાખેલી હતી છતાં એ શું કરે છે કે નીચે બેસવાનો આગ્રહ રાખે છે. આવનારને જોઈને હાથમાંનો પ્યાલો મનુબહેનને આપીને ગાંધીજી ઊભા થાય છે. આવનાર છે, મહેમાન છે, આવી ગયા હોય છે ત્યારે જે પાણી પી રહેલા હતા, ગરમ પાણી મધ સાથે પીતા હતા, એ જે હાથમાં જે પ્યાલો હતો, ગ્લાસ હતો, એ મનુબહેનને આપીને ગાંધીજી છે ઊભા થાય છે. બાથરૂમ જવું હશે એમ ધારી મનુબહેન ચાપટી લેવા જાય છે. ગાંધીજી અતિથિને હાથ જોડી સત્કાર કરીને બેસી જાય છે. ત્યારે ગાંધીજી ઊભા થાય છે ત્યારે મનુબહેનને એમ થાય છે કે બાથરૂમ જવું હશે તેના પગરખા છે, ચાકડી છે લેવા માટે જાય છે. પણ ત્યારે ગાંધીજી શું કરે છે કે અતિથિ છે, જે મહેમાન છે ને હાથ જોડીને સત્કાર કરે છે, એનો આદર કરે છે, સન્માન કરે છે અને બેસી જાય છે. મનુબહેન માટે અતિથિ અજાણ્યા નથી. આવનાર જે મહેમાન છે મનુબહેન માટે અજાણ્યા નહોતા. ગાંધીજીએ તેમના માટેની રાખેલી દરકાર એ નવી બાબત છે. દરકાર, કાળજી છે, એનું જે ધ્યાન રાખતા હતા એ નવાઈ કર્યું હતું. બંધ ગળાનો લાંબો કોટ, સુરવાળ અને ફરની કાળી ટોપી પહેરીને આવેલા મુલાકાતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે. આપણે જોયું કે દરકાર એટલે પરવાર, કાળજી, સુરવાળ એટલે પાયજામો, ચોરનો, ફરની ટોપી કે રૂવાટીવાળા ચામડામાંથી બનાવેલી ટોપી, આ એના પહેરવેશનું વર્ણન છે. હવે કોણ હતું તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે. સાથેના સફેદ પેટાવાળા દિવાન અનંતરાય પટણી છે. દિવાન કે જે વજીર પ્રધાન છે
એ કોણ હતું? અનંતરાય પટણી છે, જેમને બીજા ખંડમાં બેસાડવામાં આવ્યા છે અને બીજો જે ઓરડો છે, ખંડ છે, ત્યાં બેસાડવામાં આવ્યા છે. મહારાજા ગાંધીજીને એકલા મળે છે. મહારાજ છે એ ગાંધીજીને એકાંતમાં એકલામાં મળે છે. મંત્રણાનો વિષય છે દેશી રજવાડાઓ અંગેનો. મંત્રણા છે એટલે કે ખાનગી જે મસલત છે જેના માટે એ મળેલા હતા તે કઈ બાબત હતી? તો દેશી જે રજવાડા અંગેનું છે. દેશી રજવાડાઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છે. કાશ્મીર, હૈદરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો છે. સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે. હવે જે મંત્રણા છે, ખાનગી મસલત છે, એ રિયાસત છે એટલે કે રાજ્ય, જાગીર, દેશી રાજ્ય સત્તા કે અધિકાર માટે એના જે કરાર એટલે કે કબૂલાત કરાર, સલ્તનત અને રાજ્ય બાદશાહ અત્યારે છે એ વાટાઘાટો છે જે ગંભીર કહી શકાય એવા પ્રશ્નની બાબતે મળેલા હતા, ચર્ચા વિચારણા કરી રહ્યા હતા કે કાશ્મીર છે, હૈદરાબાદ છે વગેરે રાજ્યોના જે સળગતા પ્રશ્નો કે જે પ્રશ્નોનું નિવારણ લાવવું પડે એમ હતું. સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે. રિયાસત છે. હવે સરદાર પટેલ આપણે જોયું રાજ્ય, જાગીર, દેશી રાજ્ય સત્તા, અધિકાર. સરદાર પટેલ છે એનો ઉકેલ લાવવા માટે જે મથામણ કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજ સરકારની જે હુકુમત હતી તે સર્વ પ્રદેશો ભારત અને પાકિસ્તાનને મળ્યા. અંગ્રેજ સરકારની જે હુકુમત હતી તે સર્વ પ્રદેશો છે એ ભારત અને પાકિસ્તાનને મળ્યા. સ્વાતંત્ર્ય મળ્યું પણ અખંડ હિંદ ન રહ્યું. સ્વાતંત્ર્ય મળી જાય છે પણ અખંડ ભારત કહી શકાય, હિંદ કહી શકાય એ ન રહ્યું. દેશના ભાગલા પડ્યા. દેશના ભાગલા પડ્યા તેની પછવાડે અંગ્રેજોની કુટિલ રાજનીતિ. દેશના જે ભાગલા પડે છે એની પાછળ શું હતું? કયું કારણ હતું કે અંગ્રેજો છે એ અંગ્રેજોની જે કુટિલ રાજનીતિ હતી કે જે ભાગલાનું કારણ બને છે તેનો હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો હતો. એનો બીજો તબક્કો છે શરૂ થઈ ગયો હતો. દેશના ફરી ભાગલા પડે તે માટે જુદા જુદા પરિબળો કામ કરી રહ્યા હતા. ફરીવાર ભાગલા પડે એના માટે જુદા જુદા પરિબળો છે, કારણો છે એ કામ કરી રહ્યા હતા. તે બાબત હતી દેશી રાજ્યો, દેશી જે રજવાડાઓ છે, રાજ્ય છે એના એ જે બાબત છે એના વિશેની વાત હતી. દેશી રાજ્યો પર અંગ્રેજ સરકારની સીધી હુકુમત નહોતી. આ જે દેશી રાજ્યો હતા એના ઉપર અંગ્રેજ સરકાર સીધી હુકુમત નહોતા કરતા કે નહોતા કરી શકતા. તેમના વચ્ચે કરારો હતા અને એમના વચ્ચે જે કરારો છે કરારો હતા. આ કરારો અંગ્રેજ સલ્તનતની સર્વોપરી સત્તા સાથે થયેલા હતા. આ જે કરાર છે એ કરાર એટલે કે કબૂલાત ઠરાવ છે એ અંગ્રેજ જે સરકાર છે એની સલ્તનતની સર્વોપરી સાથે થયેલા હતા. સ્વાતંત્ર્ય મળતા ભારતીય ઉપખંડમાંથી સર્વોપરી સત્તા ચાલી ગઈ. સ્વતંત્રતા છે મળે છે, સ્વાતંત્ર્ય મળે છે એટલે ઉપખંડ, મોટા ખંડનો નાનો કે પેટાખંડ પ્રદેશ છે. હવે ત્યારે શું થાય છે કે સર્વોપરી સત્તા છે ચાલી ગઈ. સાદી ભાષામાં કહીએ તો, હવે સરળ અને સાદી ભાષામાં કહીએ તો દેશી રાજ્યો સ્વતંત્ર થયા. તેમનું ભવિષ્ય તેમને નક્કી કરવાનું હતું. એમનું જે ભવિષ્ય છે એમને નક્કી કરવાનું હતું. તેઓ નિર્ણય કરે તેના પર દેશની એકતાનો આધાર હતો. અને જે નિર્ણય આવે એ નિર્ણય પર દેશની જે એકતા છે એનો આધાર હતો. આવા બારીક સમયે રાજસ્થાનના રાજાઓ, અન્ય રાજવીઓ અને સૌરાષ્ટ્રના 222 રજવાડાઓ અવનવી યોજનાઓ વિચારી રહ્યા હતા. હવે આ જે કપરો સમય હતો એ સમયમાં રાજસ્થાનના રાજાઓ છે, અન્ય બીજા રાજવીઓ હતા, સૌરાષ્ટ્રના 222 જેટલા જે રજવાડાઓ હતા એ અવનવી યોજનાઓ છે, યુક્તિઓ છે, ઉપાયો છે વિચારી રહ્યા હતા. કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ વગેરે રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. ત્યાં છે એ પાકિસ્તાન દ્વારા જે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. જૂનાગઢનો પ્રશ્ન તાજેતરમાં જ ઉકેલાયો હતો અને જૂનાગઢનો જે પ્રશ્ન છે એનું નિવારણ છે, નિરાકરણ છે એ તાજેતરમાં જ થયું હતું. ત્રાવણકોર રાજ્ય સ્વતંત્ર થવાની જાહેરાત કરી અને પાછી ખેંચી લીધી. કોઈ રાજપૂત રાજા પણ પાકિસ્તાન સાથે ભળવાની છુપી વાટાઘાટો ચલાવી રહ્યા હતા. અંદરો અંદર જે વાટાઘાટો ચલાવતા હોય, પોતાના જ જે દેશ છે એના ભાગલા પડી રહ્યા હોય ને એમાં જ જે દેશના લોકો છે એ પણ સાથ આપતા હોય એવું બધું જામનગરના જામ સાહેબ જેવાએ જામજૂથ યોજના વિચારી જોઈ હતી.
સરદાર પટેલને દેશી રાજ્યોના પ્રશ્નોનો ઉકેલ નજીક દેખાતો નહોતો. આટલું બધું જે ચાલતું હતું એમાં જે સરદાર પટેલ છે એને આ જે દેશી રાજ્યોના જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નનો ઉકેલ છે એ એમને દેખાતો નહોતો. વાટાઘાટો છે, બધા અંદરોઅંદર જે મંત્રણા છે બધી ચાલી રહી હતી. હવે એમાંથી જે રાજપૂત રાજા છે પણ પાકિસ્તાન સાથે ભળવાની છુપી વાટાઘાટો ચલાવી રહ્યા હતા. અંદરોઅંદર છે દેશના જે લોકો છે આવી રીતે જે કાંઈ પણ વાટાઘાટો કે કામકાજ છે, યુક્તિઓ છે, વિચારો છે કરી રહ્યા હતા. એક બાજુ દેશના ભાગલા પડી રહ્યા હતા. સાથે સાથે જે આ બધા પ્રશ્નો છે એનો ઉકેલ છે એ સરદાર પટેલને દેખાતો નહોતો. તો પાઠની જે સમજૂતી છે આપણે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળની સમજૂતી મેળવીશું. હવે તમે આગળનો આ વિડીયો છે જુઓ. બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. દિલ્હીનું બિરલા હાઉસ સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાઓનું કેન્દ્ર. તે હતી 1947ના ડિસેમ્બરની 17મી તારીખ. અંધકાર ભરી રાત્રિના 11નો સમય. આસપાસ બધું સુમસામ. શિયાળાની ઠંડક. ગાંધીજીનું એ નિવાસ સ્થાન. પ્રવચનો, અગત્યના કાગળો વગેરે જોઈને તેઓ પરવાર્યા છે. દરવાજે સમય કરતા 5 મિનિટ વહેલી ઊભી રહેજે. મુલાકાતીને આવકારી અંદર લાવજે. ગાંધીજી પાસે તો વાઇસરોય સહિતના અનેક મુલાકાતી આવે છે. તેમના માટે પણ આવી તૈયારી ક્યારેય રખાતી નથી. તેમને બરાબર સારી રીતે આવકાર આપજે. એવું ફરીથી જણાવી ગાંધીજીએ મનુબહેનને સતત આશ્ચર્યમાં રાખ્યા છે. બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે. 2 મહાનુભાવો ઉતરીને મનુબહેન સાથે અંદર આવે છે. મધ સાથે ગરમ પાણી પી રહેલ ગાંધીજી ઓરડામાં ગાદલા પર બેઠા છે. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. આવનારને જોઈને હાથમાંનો પ્યાલો મનુબહેનને આપીને ગાંધીજી ઊભા થાય છે. બાથરૂમ જવું હશે એમ ધારી મનુબહેન ચાકડી લેવા જાય છે. ગાંધીજી અતિથિને હાથ જોડી સત્કાર કરીને બેસી જાય છે. મનુબહેન માટે અતિથિ અજાણ્યા નથી. ગાંધીજીએ તેમના માટે રાખેલી દરકાર એ નવી બાબત છે. બંધ ગળાનો લાંબો કોટ, સુરવાળ અને ફરની કાળી ટોપી પહેરીને આવેલા મુલાકાતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે. સાથેના સફેદ ફેંટાવાળા દિવાન અનંતરાય પટણી છે, જેમને બીજા ખંડમાં બેસાડવામાં આવ્યા છે. મહારાજા ગાંધીજીને એકલા મળે છે. મંત્રણાનો વિષય છે દેશી રજવાડાઓ અંગેનો. દેશી રજવાડાઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છે. કાશ્મીર, હૈદરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો છે. સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે. અંગ્રેજ સરકારની જ્યાં હકૂમત હતી તે સર્વ પ્રદેશો ભારત અને પાકિસ્તાનને મળ્યા. સ્વાતંત્ર્ય મળ્યું, પણ અખંડ હિંદ ન રહ્યું. દેશના ભાગલા પડ્યા. તેની પછવાડે અંગ્રેજોની કુટિલ રાજનીતિ હતી. તેનો હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો હતો. દેશના ફરી ભાગલા પડે તે માટે જુદા જુદા પરિબળો કામ કરી રહ્યા હતા. તે બાબત હતી દેશી રાજ્યો અંગેની. દેશી રાજ્યો પર અંગ્રેજ સરકારની સીધી હકૂમત નહોતી. તેમની વચ્ચે કરારો થયા હતા. આ કરારો અંગ્રેજ સલ્તનતની સર્વોપરી સત્તા સાથે થયેલા હતા. સ્વાતંત્ર્ય મળતા ભારતીય ઉપખંડમાંથી સર્વોપરી સત્તા ચાલી ગઈ. સાદી ભાષામાં કહીએ તો દેશી રાજ્યો સ્વતંત્ર થયા. તેમનું ભવિષ્ય તેમણે નક્કી કરવાનું હતું. તેઓ નિર્ણય કરે તેના પર દેશની એકતાનો આધાર હતો. આવા બારીક સમયે રાજસ્થાનના રાજાઓ
અન્ય રાજવીઓ અને સૌરાષ્ટ્રના 222 રજવાડાઓ અવનવી યોજનાઓ વિચારી રહ્યા હતા. કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ વગેરે રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. જૂનાગઢનો પ્રશ્ન તાજેતરમાં જ ઉકેલાયો હતો. ત્રાવણકોર રાજ્યે સ્વતંત્ર થવાની જાહેરાત કરી અને પાછી ખેંચી લીધી. કોઈક રાજપૂત રાજા પણ પાકિસ્તાન સાથે ભળવાની છુપી વાટાઘાટો ચલાવી રહ્યા હતા. જામનગરના જામ સાહેબ જેવાએ જામ જૂથ યોજના વિચારી જોઈ હતી. સરદાર પટેલને દેશી રાજ્યોના પ્રશ્નોનો ઉકેલ નજીક દેખાતો નહોતો.